ગિરનાર અને હવે અમે પર્વત ઉપર ચડવા જઈ રહ્યા છીએ। હું છું તખતસિંહ જાદવ અને આ અમારા નીલભાઈ અને આ છે અમારા જતીનભાઈ અને આ અમારા યોગેનભાઈ, છોટુભાઈ, અમારા કેશિયર, આ છે અમારા રાજભાઈ। તો અમે હવે નીકળી રહ્યા છીએ ગિરનાર પર્વત ચડવા માટે। જય માતાજી। ફાઇનલી અમે આવી ગયા છીએ ભવનાથ મંદિરમાં અને હવે અહીંયાથી અમે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ। બધા મિત્રો બધાની એવી ઈચ્છા છે કે નાસ્તો કરી લઈએ, સવારથી બધા ભૂખ્યા છીએ, તો ચલો નાસ્તો કરવા જઈએ। खूबसूरती आप पीछे देख रहे हैं, यह है स्वर्ग। जय माताजी मित्रों, અમે આવી ગયા છે ભવનાથ મંદિર અને પાછળ શિવલિંગ દેખાઈ રહ્યું છે। મસ્ત જોરદાર અને સુંદર નજારો છે। હવે અમારા મિત્રો આગળ જઈ રહ્યા છે બધા। ફાઇનલી અમે અહીંયા પહોંચી રહ્યા છીએ ગિરનારમાં રોપવેમાં। અહીંયાથી અમે રોપવેમાં જઈ રહ્યા છીએ અને અમારા મિત્રો અહીંયા ટિકિટ લઈ રહ્યા છીએ। અમે તમને આગળ બ્લોગ બતાવી રહ્યા છીએ। ચાલો દોસ્તો, ફાઇનલી અમે ઉડાન ખટોલામાં બેસી ગયા છીએ અને હવે ઉપર ગિરનાર જવા માટે નીકળી ગયા છે અને પાછળનો તમે નજારો જોઈ શકો છો। ચાલુ રાખ ભાઈ બોલવાનું। 2.8 કિલોમીટરની સફર છે અમારી, 8 મિનિટની। આ જોઈ શકો છો સામે ડુંગરો એ ડુંગરો। यात्रीगण कृपया ध्यान दें, इस संसार में आने वाले सभी यात्रियों की रिटर्न टिकट कंफर्म हो चुकी है। कैंसलेशंस के कोई चांसेस नहीं है, तो कृपया करके यात्रा का आनंद लें। आपकी यात्रा मंगलमय हो। और मैं आपको दिखाऊंगा कि दुनिया की कुछ सबसे खतरनाक जगहों से कैसे जिंदा बचकर निकला जा सकता है। मैं तमाम चुनौतियों का सामना करता हुआ उन जगहों पर भी टिका रहूंगा जहां जान बचाने के सही गुर जाने बिना। અમે પહોંચી ગયા છે અહીંયા ગિરનારના પર્વત ઉપર લિફ્ટમાં, રોપવેમાં। એટલે અહીંયા બધા મિત્રો એ ફોટો પાડી રહ્યા છે અને અમે આગળ અંબાજી માતાના દર્શને જઈ રહ્યા છીએ। હવે આન જોન કરવો ગઢ ગિરનાર એ જ નહાવાજ હાવજડા હે જળ પીએ। આમ તો કાળજુ મક્કમ હોય ને તો 10,000 પગથિયા ચડીને ગુરુ શિખર પર પહોંચવું કઈ અઘરું નથી હો। તારો રે બરો ભગવાન દત્તાત્રેય જ્યાં બિરાજે છે, માં અંબાજીના જ્યાં બેસણા છે, સિદ્ધો અને જોગીઓ જ્યાં ધૂણા તખાવીને બેઠા છે, એવો આ ઘેબી ગિરનાર। અમી જન્માની ધરતી